ધારાસભ્ય પબુભા માણેક અધિકારી પર રોષે ભરાયા। શિવરાજપુર બીચ ઉપર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ થતા અધિકારીઓને તેઓએ સંભળાવ્યું હતું। પબુભા માણેકે કહ્યું 20 દિવસની અંદર નિયમ બનાવો, નહીં તો આંદોલન થશે। 20 દિવસની અંદર નિયમ નહીં બને તો મંજૂરી વગર જ પ્રવૃત્તિઓ ચાલુ કરી દઈશું તેવું પબુભા માણેકે નિવેદન આપ્યું। ધારાસભ્યએ કહ્યું કે મુખ્યમંત્રીને રિપોર્ટ કરવો હોય તો પણ વાંધો નથી। શિવરાજપુર બીચ ઉપર આપને જણાવીએ કે ઘણા સમયથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે અને તેને લઈને હવે આ નિવેદન સામે આવી રહ્યું છે। 10 लगे, हम लोग सब तैयार ही है। अभी हमें इधर हूँ, उधर नहीं हूँ। तो 20 तारीख लगी। जो सरकार ने हमें जो सरकार बोलेगी आपको नियम तोड़ना नहीं है, जो बोलेगी वो करने के लिए हम तैयार है। अगर 20 दिन के अंदर नहीं होता है तो इधर एक्टिविटी चालू हो जाएगी। પછી પોલીસ અહીંયા મોકલો, કાફલો મોકલો તો ઓખામંડળના 42 ગામ છે ને અહીંયા ભેગા કરી રાખીશ। પછી જેને જે કરવું એ કરી દઈએ। રિપોર્ટિંગ કરી નાખજો મુખ્યમંત્રીને કે ધારાસભ્ય આમ બોલતા હતા। સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। અશોક, પબુભા માણેકે અધિકારીઓ સાથે જે વાતચીત કરી હતી જેનો વિડીયો સામે આવી રહ્યો છે, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જે ઘણા લાંબા સમયથી બંધ છે તેને લઈને તેઓ વાત કરી રહ્યા છે। જી બિલકુલ તોરલ, જો વાત કરવામાં આવે તો શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ આમ તો ઘણા સમયથી વોટર સ્પોર્ટ એક્ટિવિટીના લીધે વિવાદમાં રહ્યો છે, કારણ કે તંત્રની ઢીલી નીતિના કારણે સ્થાનિક લોકોને બેરોજગારીનો વારો વેઠવો પડ્યો છે અને પબુભા માણેકની પણ ઘણી વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાંય તંત્રએ કોઈ યોગ્ય નીતિઓનું પાલન કરેલું નથી। અને ખાસ તો જયારે હરણી બોટકાંડ વડોદરામાં થયું ત્યાર પછીથી શિવરાજપુર બીચ ઉપર તમામ વોટર સ્પોર્ટની એક્ટિવિટી બંધ થઈ છે, જેના પરિણામે સ્થાનિક લોકોને રોજગારી વિહોણા થયા છે। જેના અનુસંધાને 2 દિવસ પહેલા બીચ ઉપર જયારે એક મિટિંગનું આયોજન થયું ત્યારે પબુભા માણેકે અધિકારીઓને 20 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે જો 20 દિવસમાં સરકાર દ્વારા વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટેની રણનીતિ ઘડવામાં નહીં આવે તો અહીં અમારી રીતે અમે કાર્યક્રમ ચાલુ કરી દેશું। ધન્યવાદ અશોક વિગતો માટે। તો પબુભા માણેક શિવરાજપુર બીચ જ્યારે પહોંચ્યા હતા ત્યારે તેઓએ અધિકારીઓ સાથે જે વાતચીત કરી હતી તેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। પબુભા માણેકે કહ્યું કે 20 દિવસની અંદર નિયમ બનાવો અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જે ઘણા લાંબા સમયથી બંધ છે તેને પુનઃ શરૂ કરવામાં આવે।